સૌરાષ્ટ્રના લોકો માટે આ મોટા સમાચાર છે। રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં 25% ઘટાડો થયો છે। ફોર વ્હીલ માટે એકતરફી મુસાફરીના ₹45 વસૂલાતા આજથી પીઠડિયા ટોલ નાકા પર ₹35 કરી દેવામાં આવ્યા છે। સ્થાનિક લોકોના આંદોલનની અસર જોવા મળી। ભરૂડી ટોલ ટેક્સમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ગોંડલના ભરૂડી ટોલ નાકા પર ₹45 વસૂલાશે। પીઠડિયા ટોલ નાકા પર ₹45 ની જગ્યાએ ₹35 ચૂકવવા પડશે। મયુર સરવૈયા આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। મયુર, રાજકોટ માટે આ મોટા સમાચાર છે। સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ટોલ ટેક્સના ભાવમાં ઘટાડો કરવા માટેની, જેની અસર જોવા મળી। બિલકુલ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। સ્થાનિક લોકોના આંદોલનની અસર જે છે તે જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટથી જેતપુર સહિતનો જે હાઈવે છે તેમનું 6 લેનનું કામ ચાલી રહ્યું હોય ત્યારે ટોલ ટેક્સ જે છે તે બંધ કરવાની પણ માંગ ઉઠી હતી, પરંતુ હવે રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં રાતોરાત 25% જેવો ઘટાડો જે છે તે કરવામાં આવ્યો છે। ફોર વ્હીલર માટે એકતરફી મુસાફરી ભરૂડી ટોલ પ્લાઝા ₹45 અને પીઠાડિયા ટોલ પ્લાઝાના ₹45 વસૂલ કરવામાં આવતા હતા, પરંતુ હવે રાતોરાત 25% જેટલો ઘટાડો કરી દેવામાં આવ્યો છે। એટલે કે પીઠડિયા ટોલ નાકા પર આજથી હવે ₹35 લેવામાં આવશે અને જે ભરૂડી ટોલ નાકા છે ત્યાં ₹45 જે છે તે રાખવામાં આવ્યા છે। જી મયુર, આભાર તમામ વિગતો માટે।